તેજસ્વી ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું સ્વાગત છે. ઘણી વખત આપણે પરીક્ષામાં પર્ટિક્યુલર સરકારી પરીક્ષાઓમાં આપણને આપણા પેપરમાં મોટા મોટા શબ્દો આપેલા હોય છે, લાઈક 3, 2, 5, 4, 0, 1 અને પછી કહેલું હોય છે કે આનો વર્ગ શું થાય. હવે પરીક્ષામાં આપણી પાસે એટલો ટાઈમ નથી કે આપણે આ શોધી શકીએ. આની પાછળનું લોજિક એવું હોય છે કે આપણને ટ્રિક્સ ખબર હોવી જરૂરી છે, જે આજથી આપણી ચેનલ પર દરરોજ આપણે કોઈ પણ એક સબ્જેક્ટની ટ્રિક્સ આપણે મૂકતા જઈશું. તો સૌથી પહેલાં તો સ્ક્વેર એટલે શું, જે પણ નવા વિદ્યાર્થી મિત્રો છે એની એ સંખ્યાને જો હું ગુણાકાર કરું, ઓકે, શું કરું, ગુણાકાર કરું 2 વાર. જેમ કે 2 છે, 2 નો વર્ગ તો 2 ગુણ્યા 2 થશે. ઓકે, 3 નો વર્ગ તો 3 ગુણ્યા 3 થશે. હું એમ કહું કે 365 નો વર્ગ તો 365 ગુણ્યા 365 થશે. હવે વાત એવી છે કે આનો જવાબ તો મને બી ના આવડે, ઓકે, કોઈને બી ના આવડે. કેમ? કારણ કે આની પાછળ એમનું લોજિક એ નથી કે તમે જવાબ આપો. આની પાછળનું લોજિક એ છે કે શું હોઈ શકે આપણને ખબર હોવી જોઈએ. તો એની માટેના અમુક સિદ્ધાંતો છે. લાઈક જો કોઈ સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય, જેમ કે આની આ સંખ્યા લઈ લઈએ, તો એના વર્ગનો એકમનો અંક હંમેશા 9 હશે. મતલબ કે આગળ જેટલા બી આંકડા આવે એનાથી આપણને નિસ્બત નથી, પરંતુ પાછળનો અંક 1 હશે. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક ધારો કે 2 અથવા 8 હોય, તો એનો જે વર્ગ થશે એનો એકમનો અંક, ઓકે, 4 હશે. મતલબ છેલ્લે 4 હશે. પછી 3 અથવા 7 છે, કોઈ પણ સંખ્યાનો એકમનો અંક, અહીંયા ધારો કે 3 છે. હવે તો એનો શું છે કે વર્ગનો એકમનો અંક હંમેશા, મતલબ કે 3 અથવા 7 છે તો એનો વર્ગનો એકમનો અંક 9 આવશે. સંખ્યાનો એકમનો અંક જો 4 અથવા 6 હોય તો એનો વર્ગનો એકમનો અંક 6 આવશે. અને જો સંખ્યાનો એકમનો અંક 5 હોય તો એ 5 આવશે. અહીંયા એક બીજી ટ્રીક આપણે અહીંયા ડિસ્કસ કરીએ, જે પણ વિદ્યાર્થીઓ આપણે નવા છે સરકારી ફિલ્ડમાં, કે કોઈ પણ એવી સંખ્યા છે કે જેનો એકમનો અંક 5 છે, તો એવી સંખ્યાનો જ્યારે વર્ગ કરવો છે ને, જેમ કે આપણે કહીએ 35, તો 35 નો જ્યારે વર્ગ કરવો છે, 35 ગુણ્યા 35 કરવા છે, તો આપણે કઈ રીતે કરીશું કે સૌથી પહેલા 5 × 25 થશે, એટલે આ 25 થઈ જશે. હવે 3 પછી શું આવે? 3 માં 1 ઉમેરું તો શું આવે? 3 માં 1 ઉમેરું તો 4 આવે. તો આપણે 4 ગુણ્યા 3 અહીંયા કરીશું, 4 તરી 12 અહીંયા લખી નાખીશું, 1225 થઈ ગયા. ઓકે, એવી રીતે આપ કોમેન્ટ કરજો કે 85 ગુણ્યા 85 માં એકમનો અંક શું આવે. હવે બીજું આપણે લઈએ કે ઘન એટલે 3 વખત એનું આપણે જ્યારે સતત ગુણાકાર કરીએ. તો હવે જો વાત એમ છે કે 1 થી 15 ના ઘન આમ તો આવડવો જોઈએ. આપણી ચેનલ જે છે તેજસ્વી એપ્લિકેશન કરીને, તો તેજસ્વીમાં આપણે આની આખી PDF રાખેલી છે, જેમાં તમને 1 થી 15 સુધીના ઘન પણ મળી જશે અને તમને બીજા બધા વર્ગ પણ મળી જશે. તો આપ એવા પણ જઈ શકો છો. અમે જે લિંક છે એ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. હવે વાત એમ છે કે જો 2 ની આપણે વાત કરીએ કે 2 નો ઘન 8 થાય અને 8 નું ઘનમૂળ 2 થાય. ઓકે, 3 ની વાત કરીએ તો 3 નો ઘન 27 થાય અને 7 નો ઘન 343 થાય. ઓકે, હવે કેવું છે જોજો, સમજો, બાકી બધા માટે સેમ ટુ સેમ છે. મતલબ 1, 4, 5, 6, 9 ને 0 છે, એના તમે ગમે તેટલા ઘન કરો, ઓકે, તો એનું શું છે કે એ રિપીટ થઈ રાખશે. મતલબ 3 છે તો 7 આવશે, 7 છે તો 3 આવશે, 2 છે તો 8 આવશે અને 8 છે તો 2 આવશે. ઓકે, તો ઘનમૂળમાં આ એક સિમ્પલ રીત છે કે જેથી તમે, ઓકે, કે જવાબ શોધી શકશો. હવે પરીક્ષામાં શું આવશે, ધારો કે 3, 2, 5, 4, 0, 1 આપેલો હશે, તો તમને જે બી 4 ઓપ્શન આપેલા હશે આપણે એ જોવાના કે આમાં છેલ્લે કયું આવે છે. છેલ્લે એનો મતલબ કે જે એકમનો અંક છે એ શું આવે છે. એ ધારો કે 1 હોય તો એના પર ટીક કરી દેવાનું, આપનો આન્સર મળી જશે. તો આશા રાખું છું કે આજે આપને આ કોન્સેપ્ટ ખબર પડી હશે. રોજ આપણે એક કોન્સેપ્ટ લેતા રહીશું અને ચોક્કસપણે આપણે પ્રયત્ન કરીશું કે આપણે CC માં સંપૂર્ણ સિલેબસ પૂરો કરી શકીએ. અને આપ ઓફલાઈન ભણવા માંગતા હોય તો ઓફલાઈન માટે અમારી બ્રાન્ચ જીવરાજ પાર્ક અમદાવાદ ખાતે આવેલી છે. આપ ત્યાં આવીને પણ જીવરાજ જે મેટ્રો સ્ટેશન છે તેની પાસે આવેલી છે, ત્યાં આવીને પણ ઇન્ક્વાયરી કરી શકો છો. ધન્યવાદ.